પોલીસની પ્રશંસનીય કામગીરી માટેની આ ઘટના ગજબ છે. તમને મજા આવવાની છે. અને આ ઘટના સત્ય ઘટના છે ને અમદાવાદમાં બનેલી છે. પોલીસ માટે એવું કહેવાય છે કે પોલીસ ધારે તો પાતાળમાં પહોંચેલા વ્યક્તિને પણ શોધી કાઢે. શોર્ટમાં જ લેખન કરું છું જેથી તમે પોલીસની કામગીરી વિશે જાણો. 2003માં બીજા રાજ્યનું એક દંપતી ગુજરાતમાં રહેતું હતું. વેલેન્ટાઇન ડેના દિવસે એની પત્નીની હત્યા થઈ અને ઘર વેરવિખેર હતું. ચોરી કરનાર વ્યક્તિઓએ પત્નીનું ખૂન કર્યું એવું બચનાર પતિ, જેનું નામ વિજય હતું, એણે સાસુ સસરાને ફોન કરી જાણ કરી. તેણે પોલીસને પણ જાણ કરી. પોલીસના સવાલો એવા હતા કે ભાઈને ડર લાગ્યો. એ બીમારીના બહાને હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયો. એને ડર હતો કે પોલીસ મને જ ગુનેગાર ઠેરવી દેશે. 2003ની ઘટના એટલે એ વખતે એટલા મોબાઈલ પણ નહોતા અને એટલી બધી ટેકનોલોજી પણ નહોતી, જેથી પોલીસને તકલીફ પડે એ સ્વાભાવિક છે. હવે પેલો ભાઈ ભાગી ગયો. દીકરીના માતા પિતા મહિને એકવાર પોલીસ સ્ટેશન જાય. 2006નું વર્ષ આવ્યું, કોઈ રિઝલ્ટ નહોતું. વિજય પકડાઈ જાય તો જ કેસ સોલ્વ થાય. હવે પોલીસ દિશાશૂન્ય હતી. વિજયના માતાના ઘર આગળ ખબરીઓ મૂક્યા હતા પણ રિઝલ્ટ નહોતું. બદલીઓનો દોર ચાલતો અને કેસ એક હાથમાંથી બીજા હાથમાં જતો. આમ કરતાં 2009ની સાલ આવી. 6 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. વિજયને શોધવા જે તે રાજ્યમાં પણ પોલીસ ગઈ હતી અને તમામ મોરચે પોલીસ કામ કરતી હતી, પરંતુ પરિણામ શૂન્ય હતું. સમય પસાર થતો રહ્યો. 2011ની સાલ આવી. દીકરીના પિતા મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો કે કેસ સોલ્વ કરો. તપાસ ઉચ્ચ અધિકારીઓના હાથમાં આવી. કેસ ફરીથી રીઓપન થયો. નવેસરથી તપાસ ચાલુ થઈ. વિજયની માતા એકલી રહેતી હતી. વિજયનો એક ભાઈ વિદેશમાં હતો. ત્યાં પણ પોલીસે તપાસ કરી પણ પરિણામ શૂન્ય. માજીના ફોન નંબર ઉપર આવેલ તમામ મોબાઈલ નંબર ચેક કર્યા પણ વિજય નામના કોઈ વ્યક્તિ દ્વારા ફોન જ થયો નહોતો. આ માટે પોલીસે વિજય નામના જેટલા પણ કોલરો હોય એમની મુલાકાત પણ કરેલી. પોલીસે વેશ બદલી માજીના ઘરે રહેવાનું નક્કી કર્યું. પોલીસ સફળ થઈ. આજુબાજુના વ્યક્તિઓને પણ આ ઘર વિશે ઝાઝી ખબર નહોતી. વેશ પલટો કરી પોલીસ 1 વર્ષ જેટલું રોકાઈ પણ કોઈ સુરાગ મળ્યો નહીં. પાડોશી દ્વારા એકવાર બેંગ્લોરનો ઉલ્લેખ થયો કે બેંગ્લોરમાં એમનો કોઈ વ્યક્તિ રહે છે પણ એનું નામ વિજય નથી. 2017નું વર્ષ ચાલતું હતું. કોઈ સુરાગ પોલીસના હાથમાં નહોતો. બેંગ્લોર જે વ્યક્તિનો ફોન આવ્યો હતો એ મહેશ મિશ્રા નામના વ્યક્તિનો હતો. પોલીસને વર્ષો પછી આ સુરાગ મળ્યો હતો. વિજય સુધી પહોંચવા પોલીસ પાસે વિજયનો 2003નો ફોટો હતો. 15 વર્ષનો સમય થઈ ગયો હતો. એ ફોટો પણ કોણ ઓળખે? પોલીસે શરૂઆત કરી. જે મહેશ નામનો જે વ્યક્તિ હતો એ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. એનું આખા વર્ષનું પેકેજ 30 લાખ રૂપિયા હતું. જૂના ફોટાના આધારે પોલીસ તપાસની દિશામાં આગળ વધી રહી હતી. પોલીસ એ કંપનીમાં પહોંચી. 30,000 જેટલા કર્મચારીઓ ધરાવનારી કંપનીમાં કેમની ઓળખ થઈ શકે? પોલીસે હાર માની નહીં. એ ફોટાના આધારે એક પોલીસ સિવિલ ડ્રેસમાં એસીની એક મોટી ચેમ્બરમાં દાખલ થયો. તેણે સામે બેઠેલા મહેશ નામના વ્યક્તિને કેમ છો વિજય એવું કહ્યું. મહેશ નામની જગ્યાએ સાચું નામ જ બોલ્યા. ખુરશીમાં બેઠેલ મહેશે હાથ લાંબો કર્યો. પોલીસ સમજી ગઈ કે આ જ વિજય છે. વિજય અમેરિકાની ટૂર 5 વાર કરી આવેલો. એની પત્ની અને બાળકો અને પોશ એરિયામાં આલિશાન મકાન, બધી પ્રકારનું સુખ હતું. પોલીસ પોતાની ઓળખ છતી થઈ ગઈ હતી એટલે એણે વિરોધ કર્યા વગર પોલીસને પ્રશ્ન કર્યો કે આટલા બધા વર્ષે તમે મારા સુધી કેવી રીતે પહોંચ્યા? પોલીસ દ્વારા તપાસ કરતાં ખબર પડી વિજય મધ્યપ્રદેશમાં એના મિત્રના ઘરે ગયો. ત્યાં એણે પોતે બરબાદ થઈ ગયો છે એવી વાત કરી. મિત્રએ એને આશરો આપ્યો. એ ત્યાં રહ્યો.
એના મિત્રના તમામ ડોક્યુમેન્ટ ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરી તમામ જગ્યાએ એના મિત્ર મહેશના ફોટાની જગ્યાએ એણે એના ફોટા લગાવી મહેશ બની બેંગ્લોર પહોંચ્યો. મહેશના જ સર્ટી ઉપર લાખો રૂપિયાની નોકરી લીધી. કોઈને કોઈ શક ગયો જ નહીં. પત્ની બાળકો બધું જ સુંદર જીવન ચાલ્યું જે થોડા વર્ષો માટે હતું. આખરે ગુનેગાર સંકંજામાં આવી ગયો હતો. અત્યારે વિજય જેલમાં છે. એણે જ એની પત્નીનું ખૂન કર્યું હતું. પોલીસે કારણ પૂછ્યું તો એણે જણાવ્યું કે મારી પત્ની મને જરૂરતથી વધારે પ્રેમ કરતી હતી. હું એનાથી કંટાળી ગયો હતો. વિજયને અત્યારે જામીન મળતા નથી. તે અત્યારે જેલના સળિયા પાછળ છે. આ સત્ય ઘટના છે અને એટલા માટે આપણે ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે તમારું કામ ખૂબ પ્રશંસનીય રહ્યું. પોલીસ ધારે એ કરી શકે છે એ આ વાત પરથી સાબિત થઈ જાય છે. સૌનો આભાર.